નમસ્કાર, જય ગૌ માતા, વંદે માતરમ। આજે તારીખ 14મી માર્ચ 2026। આજે અમે લામધાર ગામે હાજાભાઈની વાડીએ એનો ફાર્મની વિઝિટ કરવા માટે આવેલા છીએ। હાજાભાઈના ખેતરમાં તરબૂચનું વાવેતર છે અને મિક્સ ક્રોપનું વાવેતર છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે 2017થી। તો આપણે પહેલાં હાજાભાઈનો પરિચય કરી લઈ અને હાજાભાઈને ઓળખો। હાજાભાઈ, તમારું નામ બોલો આખું અને મોબાઈલ નંબર બોલો। મારું નામ હાજાભાઈ અર્જુનભાઈ સોલંકી, ગામ લામધાર, તાલુકો ઉના, જિલ્લો જુનાગઢ। મોબાઈલ નંબર 98 243 68 310। તમે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો? હું આશરે 9 થી 10 વર્ષથી કરું છું। ખૂબ સરસ। તમને કેવું લાગે? બહુ સરસ હો, આમાં કઈ આમ મજા આવે ખેતી કરવાની। બસ આપણે મજા આવી જોઈએ નહીં, આજે આપણે એનો ફાર્મની વિઝિટ કરવા માટે આવ્યા છીએ। તો બધાને લોકોને વિનંતી કે બધા પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને ક્યારેક હાજાભાઈની વાડીએ પણ આવો। અને જો બધા લોકો એમ કહે કે તરબૂચને આ બધી વસ્તુમાં ખૂબ રોગ જીવાત આવે છે, પણ આમાં કશું દેખાતું નથી। મકાઈમાં પણ કશો રોગ નથી, મિક્સ પાકમાં ગુવાર છે, ચોળી છે, તો આમાં કશાયમાં કોઈ જાતનો રોગ નથી। કારણ કે ઋતુ પ્રમાણે જો તમે બધી વસ્તુ વાવો તો એમાં કશો રોગનું પ્રમાણ કંઈ રહેતું નથી। એટલે આ તરબૂચ તો હજી તો થોડીક વાર લાગશે, પણ જે કોઈ મિત્રોને આવી વસ્તુ જો પ્રાકૃતિક ખાવી હોય તો હાજાભાઈનો સંપર્ક કરવા વિનંતી। કારણ કે હાજાભાઈ તો ઘણા સમયથી પ્રાકૃતિક કરે છે અને આપણા એફપીઓના સભાસદ પણ છે। જે આપણો અમૃત આહાર છે તે આપણે પ્રાકૃતિક ખેતીની પ્રોડ્યુસર કંપની છે, તો એના સભાસદ પણ છે। એટલે અમે પણ એની ગેરંટી આપીએ કે હાજાભાઈ જે પ્રાકૃતિક કરે છે તે ખરેખર સંપૂર્ણ પ્રાકૃતિક છે અને શ્યોર છે। એટલે તમે પણ અમારા એફપીઓના જે ખેડૂતો હોય એની પણ મુલાકાત અવશ્ય કરતા રહેજો બધાય। અને આવા ફાર્મની વિઝિટ પણ બધા કરવી જોઈએ। અને સર્ટિફિકેટ ઘણા લોકો માગતા હોય, પણ આ ખેડૂતનું નામ છે, એનું ગામ છે, એની ઓળખાણ છે, એની મહેનત છે, એ મોટામાં મોટું સર્ટિફિકેટ છે। તમારે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી। ઘણા કહેતા હોય કે અમને ઓર્ગેનિક સર્ટિફિકેટ હોય તો અમે વિશ્વાસ બેસે, પણ ખેડૂતની ઓળખાણ છે, એનાથી મોટું જગતમાં કોઈ સર્ટિફિકેટ નથી। એટલે બધા મિત્રોને વિનંતી કે શાકભાજી પણ જો તમારે શીખવું હોય અને એની ખેતી વિશે માહિતી લેવી હોય તો હાજાભાઈની વાડીએ ક્યારેક મુલાકાત લેવા માટે આવો। અને હાજાભાઈ શાકભાજી પણ બહુ સરસ કરે છે અને આપણા એફપીઓને પણ આપે છે અને પોતે પણ વેચાણ કરવા માટે ઉનામાં આવે છે અને એનું શાકભાજી તાત્કાલિક વેચાઈ જાય છે। એટલે ખાસ બધા લોકોને નમ્ર અરજ છે કે જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય એની જ પાસેથી શાકભાજી લેવાનો આગ્રહ રાખવાનો અને એના જ બધા ફ્રૂટ અને ફળ એની પાસેથી ખરીદો। કારણ કે એની પાસેથી ખરીદશો તો તમારા પરિવારની બહુ મોટી સલામતી રહેશે। બાકી આજે માર્કેટની અંદર કેમિકલવાળું ને પેસ્ટિસાઇડવાળું ખાશો તો તમારા શરીરમાં ક્યારે કયો રોગ ઉત્પન્ન થશે એનું કાંઈ નક્કી નથી। પણ આ તમને ડરાવવાની વાત નથી, પણ હકીકત વાત છે અને આપણે સમાજમાં જોઈએ પણ છીએ। એટલે બધા લોકોએ પોતાનું એક ફેમિલી ફાર્મર બનાવવો જોઈએ અને આવા હાજાભાઈ સોલંકી જેવા ખેડૂતોને ખરેખર ફેમિલી ફાર્મર બધા બનાવો। તો આવા આપણી પાસે ઘણા બધા ખેડૂતો છે, તો બધાને મળો, બધાની વાડીએ વિઝિટ કરો અને પ્રાકૃતિક આહારનો ઉપયોગ કરો અને તમારા કુટુંબને સ્વસ્થ બનાવો અને તમારા પરિવારને સુરક્ષિત બનાવો। જય ગૌ માતા, વંદે માતરમ।